મુક્તિ નહીં થવાનું કારણ શું છે? શું ગયા તીર્થમાંથી તીર્થત્વ નીકળી ગયું છે કે ગૌકર્ણજી ભક્ત નથી? ગૌકર્ણ જેવો મહાભાગવત વ્યક્તિ અને ગયા તીર્થ જેવું તીર્થ, મુક્તિ ન થાય શ્રાદ્ધથી અસંભવ વાત છે, પણ ધુંધુકારીની ન થઈ. કારણ માત્ર એક, કારણ કે આ વર્ણશંકર પ્રજા હતી. શ્રાદ્ધ જ્યારે કરવામાં આવે ને ત્યારે પિતા કુળ ગોત્રનું નામ લઈ અને પિંડ અર્પણ કરવામાં આવે છે. એનો જે પરિચય હોય. તો ગૌકર્ણજીએ શ્રાદ્ધ કર્યું તો એણે કીધું કે આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે એને હું આ પિંડ અર્પણ કરું છું. પણ વાસ્તવિકતા એ છે કે ધુંધુકારી આત્મદેવનો પુત્ર હતો જ નહીં. હવે એડ્રેસ જ ખોટું હોય, ટપાલને પોગે કેમ? અહીંથી શ્રાદ્ધ ભલે ગમે એટલા કરવામાં આવે, પણ ઓલાનું એડ્રેસ જ ખોટું હતું, કારણ કે આત્મદેવનો પુત્ર આ નથી. હવે આ વાત તો એ લોકો તો જાણતા નથી, ગૌકર્ણજીને ખબર નથી. અને એટલા માટે થઈ અને શ્રાદ્ધ કરવા છતાં ધુંધુકારીની મુક્તિ ન થઈ. એનું મેઇન કારણ આ છે. એટલા માટે એક સિદ્ધાંત સમજવા લાયક એ છે, વ્યક્તિએ પોતાના કુળ અને ગોત્રમાં જ વિવાહ કરવા જોઈએ, બહાર નહીં. શું કામ? એક કુળના સંસ્કાર અને વિધિ વિધાનો જળવાઈ રહે. પણ આ ભણેલા જાજા વધી ગયા ને, ગમીને ફિટ કરવા માંડ્યા છે. કુળ ગોત્રનો સત્યાનાશ કરીને આખા સમાજને વર્ણશંકર બનાવી દીધો છે. ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે જ્યારે બ્રાહ્મણો નષ્ટ થાય ને એટલે વેદ ધર્મ નષ્ટ થાય, અને વેદ ધર્મ નષ્ટ થાય એટલે દુરાચારી પુરુષો પ્રગટ થાય, અને દુરાચારી પુરુષ પ્રગટ થાય એટલે એ સમાજની સારી સ્ત્રીઓને બગાડે. અને સ્ત્રી જ્યારે દુષ્ટ થાય, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, અને એવી દુષ્ટ સ્ત્રીઓના ગર્ભેથી જે બાળક જન્મ લે એ વર્ણશંકર પ્રજા હોય છે. અને એ વર્ણશંકર પ્રજાઓનો શ્રાદ્ધ ઇત્યાદિ વેદ કર્મમાં અધિકાર નથી. એનું શ્રાદ્ધ કોઈ દી પહોંચે નહીં. એટલા માટે જે લોકો વર્ણાશ્રમ ધર્મની અંતર્ગત છે એણે વર્ણાશ્રમ ધર્મની બહાર, કુળ બહાર કોઈ દી જાવું નહીં. કુલ મિલાવી નિયમ આ છે. નહીતર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને હજારો વર્ષ નરકમાં સડતા રહેશો. તમારા પુત્રો પિંડદાન કરીને તમારી મુક્તિ નહીં કરાવી શકે. અને આવી વર્ણશંકર એટલે ભાગવત તો ક્યાં જ કરાવે પાછા. નકર ઈ થાય કે તમે ગમીને હલવાણાવો તો વાહે વળી બિચારા કોઈક ભાગવત કરે તો મેળ પડી જાય. પણ વર્ણશંકરમાં આ આશા ન રાખે ને કે આ ભાગવત કરશે. બહુ જરૂરી છે સંસ્કારોના સિંચન માટે, અને સ્ત્રીઓએ ખાસ સમજવાની જરૂર છે. ખાસ કરીને જે યંગ જનરેશન, જે છોકરીઓ છે જેના વિવાહ નથી થયા, લવ મેરેજના ચક્કરમાં નહીં પડો. એરેન્જ મેરેજ જે છે ને એ જ યોગ્ય છે. અને એરેન્જ મેરેજ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી સંસ્કૃતિ બરાબર જળવાઈ રહી છે. આ લવ મેરેજ આવ્યા ને પછી જ આખું સત્યાનાશ વાળી દીધો છે. બહુ વધારે ફોરવર્ડ થવાની જરૂર નથી આપણે. કારણ એ છે કે સ્ત્રી સમાજનો આધાર છે, અને સ્ત્રી જો બગડી જાય ને તો આખો સમાજ બગડી જાય. આની બહુ વિસ્તૃત વ્યાખ્યાઓમાં નથી જવું, પણ એટલું સમજો કે સ્ત્રીની શુદ્ધતા રહેવી જરૂરી છે. એના માટે દુરાચારી પુરુષોનું નાશ થવું જરૂરી છે. દુરાચારી પુરુષો ત્યારે જ નાશ થાય જ્યારે વેદ ધર્મની સ્થાપના થાય. અને વેદ ધર્મ ત્યારે સંભવ છે જ્યારે બ્રાહ્મણોની અંદર બ્રાહ્મણત્વ પાછું આવે. અને બ્રાહ્મણત્વ ત્યારે સંભવ છે જ્યારે ગાયોની રક્ષા થાય. ગૌ હત્યા બંધ થાય તો આખી લિંગ મેળમાં આવશે. આની સિવાય આ સમાજને બચાવીએ કે એવું કોઈ સાધન નથી બીજું. ધુંધુકારીની મુક્તિ થઈ નહીં. આત્મદેવે કીધું તું આજે વયો જા, કાલે હું નિશ્ચિત કરીશ તારી મુક્તિ. બધા બ્રાહ્મણોને બોલાવ્યા. સવારે બધાને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા અને ગૌકર્ણજીએ પૂછ્યું, બતાવો ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એની મુક્તિનું સાધન શું છે? બધા બ્રાહ્મણો બિચારા જોતા રહી ગયા કે ગયામાં તીર્થથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ, એવું તો કઈ શાસ્ત્રમ છે જ નહીં. એક કામ કરો, સૂર્યદેવને પૂછો. ગૌકર્ણનું તેજ જોવો. પોતાના હાથમાં જળ લીધું, આકાશ તરફ કર્યું, સૂર્યની ગતિને રોકી. સૂર્યદેવને કીધું કે બતાવો.
એ કયું સાધન છે? ગયા તીર્થમાં જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિનું સાધન બતાવો. અને આખું ગામ સાંભળી રીતે સૂર્યદેવ ઉત્તર આપતા કહે છે 7 દિવસ સપ્તાહ ભાગવત શ્રવણ દ્વારા આવા પ્રેત યોનિઓના જીવોને પણ મુક્ત કરી શકાય છે. વિચારો, ગયામાં જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિ તે ભાગવત કરે છે. સૂર્યદેવે કીધું, ગામ લોકોએ કથાનું આયોજન કર્યું, એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી અને કથાનો આરંભ થયો. પહેલો દિવસ પૂરો થયો, ત્યાં એક વાંસ રાખ્યો તો 7 ગાંઠ વાળો. પહેલી ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, એમ 7મા દિવસે 7 ગાંઠ ફાટીને એમાંથી એક સુંદર ચતુર્ભુજ સ્વરૂપ વાળો એક પુરુષ બહાર આવ્યો. અને ઈ પુરુષે આવી ગૌકર્ણજીને પ્રણામ કરીને કીધું, ભાઈ મારું નામ ધુંધુકારી છે. ભાગવતનો મહિમા જોવો કે જેના શબ્દથી સૂકા વાંસની ગાંઠ ફાટી ગઈ અને મને ભગવાન વિષ્ણુના પાર્ષદનું શરીર પ્રાપ્ત થઈ ગયું. હવે આનાથી મોટો ભાગવતનો બીજો શું મહિમા હોઈ શકે? લાઈવ સામે છે. આ ઈ શબ્દો છે જે સૂકા વાંસની ગાંઠને તે તોડી નાખે છે. આ ભાગવત છે. એટલી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં આકાશમાંથી વિમાન આવ્યું. અને એ વિમાન આવ્યું અને એમાંથી ભગવાનના 4 પાર્ષદો ઉતર્યા. ધુંધુકારીને લઈને વિમાન જેવું ઉપાડ્યું. ગામ લોકોએ પ્રાર્થના કરી, ભાઈ વિમાન ઊભું રાખો, કારણ કે અમારે કંઈક પૂછવું છે. ગૌકર્ણજીએ કીધું, ઊભું રાખો વિમાન, મારી જિજ્ઞાસા છે. શું? કથા તો બધા લોકોએ સાંભળી છે, અને બધા લોકોએ કથા સાંભળી છે, તો પછી તમે વિમાન એક લઈને કેમ આવ્યા? તો એનો ઉત્તર આપતા ભગવાનના પાર્ષદો કહે છે, હરિદાસા ઉચુઃ શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતા શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. ભગવાનના પાર્ષદોએ કીધું, કથા બધા લોકોએ સાંભળી છે, પણ સાંભળવામાં ભેદ રહી ગયો છે. શ્રવણના ભેદના કારણે ફળમાં ભેદ રહી ગયો છે. જે રીતે ચિંતન મનન કરી ઉપવાસ કરીને ધુંધુકારીએ કથા સાંભળી, અહીંયા જેટલા લોકો બેઠા છે એ હતા તો કથામાં, પણ એના મન ક્યાંક બીજે હતા. કથાને આત્મસાત ન કરી શક્યા. અને એટલા માટે આ કથા શ્રવણનો અસલી અધિકારી માત્ર ને માત્ર આ ધુંધુકારી છે. હવે આપણે કેમ કથા સાંભળવી છીએ તો આપણે આપણા મનને પૂછવાનું છે કે આપણે અહીંયા છીએ કે આપણા ખેતરે છીએ કે આપણી ફેક્ટરીએ છીએ કે આપણા ઘરે, હે ને, ક્યાં છીએ આપણે? એ આપણને પોતાને પૂછવું જોઈએ. કથા ત્યારે ફળ આપશે જ્યારે એ કથા સાંભળ્યા પછી એનું ચિંતન કરવામાં આવે, એનું મનન કરવામાં આવે, એનું સ્મરણ કરવામાં આવે અને કથાને આત્મસાત કરી લેવામાં આવે, ત્યારે આ કથા ફળ પ્રદાન કરે છે. ભગવાનના પાર્ષદો કહે છે, જે વૈકુંઠથી આવ્યા છે, ગૌકર્ણજી તું કાંઈ વાંધો નહીં, વિમાન જવા દો હવે, કારણ કે રોકવાનો કોઈ અર્થ નહોતો. ગામવાળાએ કીધું, પછી ગૌકર્ણજીને કંઈક કામ કરો, આઈનાને બેઠા રહ્યું કે વ્યાસપીઠે. કેમ? એક વિમાન આવી ગયો ને, હવે પાછી કથા ચાલુ કરો. કે આઈના હવે ઘરે નથી જવું. અને કેમ જાય? વિમાન ભળી ગયો હોય જાય ઘરે પાછું. અહીંયા માની લો હરિદ્વારમાં ઉતર્યું હોય, આ ઓલા ઘાટે આપણે પછી સુરતની રિટર્ન ટિકિટ લેવા ઉભા રહ્યો, અમુક તો તોય જાય. ના, અમારે બહુ કામ છે, જવું જ પડશે. મૂકીને આવ્યા છે ને એટલે. તુકારામજીની પત્ની આવું કર્યું. તુકારામજીને લેવા વિમાન આવ્યું ને તો ઓલા ગામવાળાને બોલે, હાલો એ કે વૈકુંઠથી વિમાન આવ્યું છે ને તમારા પ્રભુજીને લઈ જાય છે. તુકારામજીની પત્ની કે એને જવું જવા દો, આપણને રોટલા કરવા દો. એનેથી કઈ ધંધો છે ભજન ભક્તિનો. તુકારામજીની પત્ની ન ગયા, બિચારા રહી ગયા. તુકારામજી એકલા વયા ગયા. પછી એમ હોય કોક આવે તોય નથી જવું, અહીંયા લાવે ને અહીંયા સ્ટેજ આગળ તોય નથી જવાલી. કેવડી આસક્તિ હૃદયમાં લાગી છે, વિચારો. બીજા શ્રાવણ માસની અંદર ફરીથી કથા થઈ અને હવે તો વિમાન ભાળી ગયેલા. એટલા ધ્યાનથી અને પછી નક્કી કર્યું ઘરે જવું જ નથી. સવારે કથા સ્ટાર્ટ થઈ, સાંજે પૂરી થઈ. ગૌકર્ણજી કે વયા જાવ કાલ. નહીં, અહીંયા પંડાળમાં કરશો હું? તો કે રાતથી લઈને સવાર સુધી ભગવાનના નામનું કીર્તન કરશું.
અને જેટલા ગામ લોકો હતા આખો દિવસ કથા સાંભળે, આખી રાત ભગવાનના નામનું કીર્તન કરે, અને જેવા 7 દિવસ આ રીતે પૂરા થયા, 7મા દિવસે હજારો વિમાન આવી ગયા આકાશની અંદર, અને હરેક વ્યક્તિઓને લઈ વિમાનમાં આરૂઢ કરી દીધા, પણ વક્તા હજી વ્યાસપીઠ ઉપર હતા. અને એ બધા વિમાનોની વચ્ચે અચાનક એક શંખની ધ્વનિ થઈ, અને ખબર પડી કે આ તો ભગવાનનો 5જન્ય શંખ, સ્વયં ભગવાન શંખ ધ્વનિ કરી પ્રગટ થયા, અને પોતાનું વિમાન સ્ટેજ નજીક લાવ્યા. એમાંથી ઉતરી ગૌકર્ણજીને આલિંગન આપ્યું, પોતાની જેવું સ્વરૂપ પ્રદાન કર્યું, અને ગૌકર્ણજીને લઈ અને ભગવાન વૈકુંઠ ગયા, અને સાથે સાથે આખું ગામ વૈકુંઠ વયું ગયું. આમાં આપણે લેવા જેવી શિક્ષા એ છે કે આપણા ગામમાં કે આપણા પરિવારમાં કોઈ ભજન કરતો હોય ને તો એને નડવું નહીં. કેમ? કારણ કે ક્યારેક એની લીધે તે આપણે વૈયા જાવું. આમ નકર એક ભગત થયો ને તો આખું ગામ અણી કાઢ લે. એની ભાળ્યો મોટો ભગતનો દીકરો થઈ ગયો ને માળા લઈ નીકળવા, આવડું મોટું ટીલું કરે ને આમ કરે ને તેમ કરે. ગૌકર્ણજી એક ભક્ત